કોર્પોરેશન તરફથી સૂચના આપવામાં આવેલ છે કે પૂજાપાનો જે સામાન હોય એ ગાડી દૂરની કચરામાં રહે, તળાવમાં ગંદકી ના થાય. અને અમારી કામગીરી અત્યારે નાઇટમાં પણ ચાલુ છે. અમને મ્યુનિસિપલ કમિશનર સાહેબથી આદેશ છે કે વિસર્જન પત્યા પછી પણ સફાઈની કામગીરી કરવાની છે. અત્યારે તમે જોઈ રહ્યા છો. તમે આ ડસ્ટબિન રાખેલા છે કે અનેક લોકોને કીધેલું છે કે ફૂલ ચાદર ને બધું અહીં મૂકી જાઓ, તો બી લોકો બહાર કચરો કરે છે. અમે સૂચના તો આપીએ છીએ પણ અમુક લોકો કચરો નાખી દે તો અમે શું કરવા, અમે લોકો ઉપાડી લઈએ છીએ. કેટલી ટીમો છે હમણાં હાલમાં? હમણાં અમારી વોર્ડ નંબર 5ની ટીમ છે. કયા કયા અધિકારી છે 5માં? અમારા આસિસ્ટન્ટ કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, બોર્ડ ઓફિસર, સિનિયર ઇન્સ્પેક્ટર. ને તમારા કામદારો કેટલા છે? કામદારો અમારા ઓછામાં ઓછા લગભગ 20 થી 25 માણસ. રોજ કેટલી કચરાની ગાડીઓ ભરાય છે અહીં ડોર ટુ ડોરની? અત્યારે તો આજે 5મા દિવસ તો વધારે લોડ છે, પણ બાકી 5મા દિવસ આજથી વધારે લોડ થોડો ચાલુ. શું મેસેજ આપવા માંગશો તમે? બસ અમે તો પબ્લિકને એક મેસેજ આપવા માંગીએ છીએ કે જે પૂજાપાનો સામાન હોય એ તળાવમાં ના નાખીએ અને ડોર ટુ ડોરની ગાડી આપણે મૂકેલી હોય છે, જ્યાં કળશ આપણે મૂકેલા છે એમાં નાખો. તમે કચરાની ગાડી મૂકેલી છે, કોઠીઓ મૂકેલી છે કે કચરો ડસ્ટબિનમાં નાખો તો પણ તળાવમાં નાખે છે, ગંદકી કરે છે. શું કરીશું? તો પબ્લિકને અમે સમજાવીએ છીએ, સૂચના તો આપીએ છીએ, પણ નાખી દે તો અમે લઈ લઈએ છીએ. જી, તમારો પરિચય? હું લલિત સોલંકી, કયા હોદ્દા પર? નંબર 5માં સુપરવાઇઝર.